બલીને આશીર્વાદ આપે છે. બેન ગમે એવડી ઉંમરની હોય, નાની હોય કે મોટી હોય, પણ એનો હક છે ભાઈને આશીર્વાદ આપવાનો. ભાઈને આશીર્વાદ આપી શકે એમ બાપજી લખે છે. પછી માગણી થઈ, બોલે માગો, શું જોઈએ છે? લક્ષ્મીજીને શું જોતું હોય ભાઈ? બોલે ભાઈ જો આપવું જ હોય ને તો અમારા શું કે ઈ, હા ઈ અહીંયા છે. આ એક શબ્દ ખરેખર જીવનમાં ઉતારવો જોઈએ. માવડિયું તૈયાર કેવો હે, કક્કા બાર અક્ષરના કેટલા અક્ષર છે, એમાંથી કેવો સરસ અક્ષર ગોઈતો હે ઈ. મને ઘણી વાર વિચાર આવે કે આ ઈની જગ્યાએ કદાચ આ માતાઓને કઈ આમ ભગવાન આમ તેમ કરે અને એ જગ્યાએ કદાચ ઢ શબ્દ રાખ્યો હોય તો હે તો કેવાય અમારા રાધે રાધે. હે અમુક હોય પણ તોય કેવાય નહીં કે અમારા. લક્ષ્મીજી પ્રાર્થના કરે છે, મારા સ્વામી અહીંયા છે, એને છોડ. બલી કે માં છોડવું તો નહીં, જ એક શરતે છોડું. મારી કસોટી કરવા આવ્યા હતા. અને આ દેવ એક નો હોય, એમાં ત્રણેયનો ભાગ હોય, બ્રહ્મા વિષ્ણુ અને શિવ. ત્રણેય હારે મળીને જ બધાય કામ કરે છે. એક શરત ઉપર જ જવા દઉં, એક વચન આપો કે મારું રક્ષણ કરવા આ ત્રણેય દેવતા 4-4 મહિના અહીં આવે પાતાળમાં. હજી બલી તો જીવે જ છે. મારું રક્ષણ કરવા માટે આ ત્રણેય દેવતા 4-4 મહિના પાતાળમાં આવે એવું વચન આપો તો જવા દઉં. એટલે હજી બલીનું રક્ષણ કરવા માટે ત્રણેય દેવતાઓને 4-4 મહિના જવું પડે છે. હો, કેમ કે બલી અમર છે. શિવ મંદિરે જોજો અમુક મહિનામાં જ ગળતી ચડે, જલાધારી અમુક મહિનામાં ચડે. પછી બાપુ એમ કે અમુક 4 મહિના ગલતી ન ચડાવાય. શું કામ? ત્યારે મહાદેવ પાતાળમાં ગયા હોય બલીનું રક્ષણ કરવા. એટલે ત્યારે શિવ મંદિરમાં વિષ્ણુ હોય. બલીનું રક્ષણ કરવા માટે પરમાત્મા પાતાળની અંદર જવા તથાસ્તુ કે ફરી દેવતાઓને પોતાનું સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત થયું છે. ઇન્દ્ર એ ભગવાન બલીને વંદન કરે, ભગવાન નારાયણને વંદન કરે અને દેવતાઓ ફરીથી પોતાનું રાજ્ય શાસન સંભાળે. ભગવાન વામન એ માતાના પયવ્રતથી પ્રસન્ન થયા. કશ્યપની આજ્ઞા પ્રમાણે અદિતિય પયવ્રત કરેલું છે અને આ વ્રતથી પરમાત્મા પ્રસન્ન થયા. દેવતાઓના સંકટ દૂર કરવા માટે ભગવાને આવું સરસ વામન સ્વરૂપ ધારણ કર્યું છે. તો વામન ભગવાનના પ્રાગટ્યની કથાને આપણે અહીંયા વિરામ આપીએ. એ સાથે આજની આ કથાને પણ આપણે અહીંયા વિરામ આપીએ એ પહેલા એક મારી એવી ઈચ્છા છે અને આ ભલાણી પરિવારની પણ મને થોડીક કેણ છે. કાલે સાંજે આપણે કનૈયાને લાવવાનો છે. લાવવો છે ને? તો મારી એવી ઈચ્છા છે અને આ પરિવાર પણ મને એમાં સહભાગી બને છે. તો કાલે જેટલા શ્રોતાજનો બપોર પછી કથામાં આવો ને ત્યારે જેને જેવું સારું લાગે ને એવી એક એક આરતી તૈયાર કરતા આવજો. ગામના મહેમાનો, પરિવારના તમામ વ્યક્તિઓ, કોઈ જ્ઞાતિ બાદ નથી હો. દરેક વ્યક્તિઓ ગામની અંદર જેટલા વ્યક્તિઓ છે, જેટલા કથા મંડપની અંદર આવે છે, એ તમામ માતાઓ કાલ સાંજે બપોર પછીના સત્રની અંદર જ્યારે કથા મંડપની અંદર આવો ત્યારે સાથે એક સરસ મજાની આરતી શણગારીને લાવજો.
કાલ આપણે ભગવાન કનૈયાની સમૂહ આરતી કરવી છે, બધાએ એક સાથે, તો ગવાય દીવડા જગમગ જગમગ થાય. એક દીવામાં કેમ કેવું હે? એટલે કાલે આપણે ભગવાન અખિલ બ્રહ્માંડનો નાથ છે. આ મને આ પરિવારનો પણ એક વિનંતી હતી. પરિવાર, આ પરિવાર એવું કહે છે કે બાપજી આ ગામને એમ ન થવું જોઈએ કે આ મારો પ્રાઇવેટ પ્રસંગ છે. અમારે ગામના તમામ વ્યક્તિઓને સાથે રાખી અને આ પ્રસંગ ઉજવવો છે. આવો આ પરિવારનો ભાવ છે હો. એટલે કાલે આપણે ભગવાન કનૈયાની સમૂહ આરતી કરીશું. અત્યારે ભગવાન વામન પરમાત્માની આરતી કરીએ એ પહેલા આપણા નીતિ નિયમ અનુસાર નિયમ નહીં ચૂકવાનો. શ્રી રાધે. અને જો કાલે બપોર પછી સમયસર કથામાં આવ્યા તો જ સમયસર લાલો આવશે, નહીતર કૃષ્ણ જન્મ કેટલા વાગે થાય ખબર છે ને? ભજ મન શ્રી રાધે, શ્રી રાધે ગોવિંદ, ભજ મન શ્રી રાધે, શ્રી રાધે ગોવિંદ, ભજ મન શ્રી રાધે, રાધે શ્રી રાધે ગોવિંદ, ભજ મન શ્રી રાધે. કાલે આ પરિવારના તમામ વ્યક્તિઓ જ્યારે મારા ઉતારે બેસવા માટે આવ્યા ત્યારે મેં થોડી ચર્ચા કરી હતી કે બાપજી અમુક ઉંમર સારી હોય ત્યારે તો આનંદ કરી લેવાય, પછી કે ગોઠણના દુખાવા થાય ને આનંદ ન થાય. તો જે પરિવારના વ્યક્તિઓ કાલે ઉતારે આવ્યા હતા એ બધાને મારી વિનંતી છે કે હજી કદાચ સારા પગ હોય તો આનંદ કરી લેવાય એમ. અને જેને ભક્તિ કરવી હોય ને ભાઈ, હે, જેને ભગવાનની ભક્તિ કરવી હોય એને લાજ શરમ ન હોય. એટલે શ્રી રાધે ગોવિંદ, ભજ મન શ્રી રાધે, રાધે શ્રી રાધે ગોવિંદ, ભજ મન શ્રી રાધે, શ્રી રાધે ગોવિંદ, ભજ મન શ્રી રાધે, રાધે શ્રી રાધે ગોવિંદ, ભજ મન શ્રી રાધે, શ્રી રાધે જય જય રાધે, રાધે શ્રી રાધે જય જય રાધે, રાધે શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે જય જય રાધે, રાધે શ્રી રાધે ગો, ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ, ભજ મન શ્રી રાધે, 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 રાધે હરિ બોલ. ભજ મન શ્રી રાધે, રાધે રાધે ગોવિંદ, ભજ મન શ્રી રાધે, શ્રી રાધે ગોવિંદ, ભજ મન શ્રી રાધે, રાધે શ્રી રાધે ગોવિંદ, ભજ મન શ્રી રાધે, શ્રી રાધે જય જય 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 રાધે, રાધે હરિ બોલ. રાધે શ્રી રાધે ગોવિંદ, ભજ મન શ્રી રાધે, ભજો મન શ્રી રાધે, ભજો મન શ્રી રાધે, ભજો મન શ્રી રાધે,
શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે બોલીએ કર્મનાથ મહાદેવ કી જય આદ્ય શક્તિ અંબે માત કી જય સદગુરુ સરકાર કી જય ગુરુદેવ દક્ષિણારી મહારાજ કી જય કુલદેવી માત કી જય મહાકાલી માત કી જય પિતૃ નારાયણ દેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે હરે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય શ્રી રાધે જય શ્રી રાધે વૃંદાવન વિહારી લાલ કી સરસ દરેક ભક્તજનો પોતાના સ્થાન પર બેસી જાઓ દરેકે ભગવાનની આરતી પ્રસાદી લઈ એ સાથે વામન ભગવાનની પૂજાનો આપણે સભા મંડપની અંદર બેઠેલા તમામ વ્યક્તિઓને લાભ આપવાનો છે એટલે કોઈને દર્શન કરવા હોય ભાવથી હાલો હાલો રાજા સાઉ હલો હલો દરેક હરિભક્તોને જણાવવાનું કે આજે રાત્રે આખ્યાન રૂપી સત્સંગનું અહીંયા આયોજન કરેલ છે જેમની શરૂઆત રાત્રે